ના ના ચાલુ જ છે નમતારે અહીંયા ભાઈ આવતારે બાજુ હે ને અહીંયા જો વિડિયો ચાલુ રાખ તો વિડિયો ચાલુ રાખ મારો ફોન આવો ફોન એની પાસે રહેતો હતો નથી જોતો ફોન અરે પેશન્ટ આવ્યા લોકો કઈ જવાબ નથી દેતા એટલે ના ના ઉભા રહ્યો હમણાં પ્રેસ વાળા આવશે એ લોકોને બધાને હવા આવે ને મારો ફોન એ ગારું બોલવાની નથી હો ગારું બોલવાની શું હે? ધ્યાન રાખજે ફોન ગારું એ નહીં તારી ઘરવાળી નથી સભ્યતાથી બોલશે જવાબ કાન દેતા તમારે બેન કાઢી રાખજો મારું એક એમને બધું પૂરી ગયું હજી ડેડ બોડી પડી છે તમારે બેન નહીં આવે નહીં એ તો નહીં એના તમે એવું કાંઈ ચિંતા કરો તમારી કોઈ ડોક્ટરનું નહીં આવે ડોક્ટરનું ક્યાંય નામ નહીં ઓય માસી બહાર શું કરશો બેન નહીં જાવ તો શું કરશો આપણી સારવાર મળતી નથી જો આને સારવાર મળતી નથી અને ડોક્ટર બધાય મારવા જોડ્યા છે ફોન ઘટાવી લીધા છે આટલી એમરજન્સીમાં ડોક્ટર નર્સિંગ સ્ટાફ ડોક્ટર શીખે મોટાવાળા સિક્યુરિટી શીખે કઈ પણ થશે એટલે ડોક્ટર નર્સ સાથે ના પાડી સારવાર નથી કરવી તરત જ બોલ્યા લઈ લ્યો કે સારવાર નથી કરવી સારવાર નથી કરતા બધા ફિટ થવા જોઈએ આમાં પેશન્ટ ને ડોક્ટર છે એ સારવારની ના પાડે ઉતારેલો માસી શાંત થઈ જાવ તમે એવું કરો શાંત અરે મેં શું કીધું બોલાવે ઓલા પ્રેશર ફોન કર મારવા કેમ દોડે રાતના જે પેશન્ટ મારું એક લઈને આવી હતી જસુભા જાડેજા હવે એમાં પણ એક ડીસી થઈ ગયું રાતે અહીંયા લઈ જાઉં ઉहाँ લઈ જાઉં ડાયાલિસિસમાં લઈ જાઉં ડાયાલિસિસમાં લઈ ગયા તા તો હજી અહીંયા ધાર નો ચડાયો તા પેશન્ટ ડીસી થઈ ગયું તોય પણ મેં સેમ કર્યો એનું કારણ છે કે હશે હવે આપણે નોકરી કરી છે બરાબર છે હજી એ પેશન્ટ ની સારવાર કરાવી અત્યારે હજી પીએમ રૂમે જ છે આપણું પેશન્ટ અને અત્યારે બીજું પેશન્ટ મારા રિલેટિવ છે તે એને લઈને આવ્યા તો એને એમ કહે છે તકલીફ છે છાતીમાં દુખે મોઢામાં પીણ આવી ગયા એમ કહે છે કે માનસિક છે ઉहाँ લઈ જાઉં આજની એમરજન્સી છે 7 નંબરની 7 નંબરમાં પેશન્ટ લઈ ગયા ત્યાં અહીંયા મેડમ છે મેડમ નું નામ કોઈ આપતા નથી નામની મને ખબર નથી અને બીજું મારું કહેવાનું એટલું થાય કે મેડમ જે પેશન્ટ આવે એ પેલા હોય કે કોઈની ફાઇલ લખવી એ એમરજન્સી છે મોઢામાં પેશન્ટ ને ભીણ આવી ગયા ત્યાં સુધી સારવાર આપતા નથી અને બીજું કે મેં એવું કીધું કે મેડમ તમે હવે લ્યો તો મને કે માસી ઉભા રહ્યો એનું કારણ છે કે એને એમ કે આ તો પટ્ટાવાળી છે ને એને શું ખબર હોય ઓલા પેશન્ટ ને મોઢામાં ભીણ આવી ગયા એની તો તમે સારવાર કરો એને ન કરી પણ છોકરાઓને કીધું એક ફોટો લ્યો એટલે મારે મેં ખબર પડે નકર આ તો આમ જ કરશે તો મોબાઈલ જોઈતા હાથ ચાલાકી કરી કેમ તમે કે વિડીયો ઉતારો એના इंटरनेट जैसे सारवार उसकी सारवार बंद करनी है एना इंटरनेट सारवार बंद कर दी थी पेशेंट ની હાલત ગંભીર ઉપર ગંભીર બરોબર એના બધા સિસ્ટર ઇન્ચાર્જ બધા એના ફેવર માં હતા અને અમે 4 જણા હતા એ 2 જણા હતા તમે વિચાર કરો એનો ડોક્ટરે ચોઈટો અમને ની બેન મને ઝપાઝપી કરી છે જોવા બધા વિખોડિયા ભરી લીધા છે મને કાનમાં દુખે છે અત્યારે મને ચક્કર આવે મને બીપી ની તકલીફ છે મારું એક પેશન્ટ હજી અહીંયા પડ્યું છે મને જે મારું એક જ કહેવાનું થાય છે કે જે આજ હું 15-16 વર્ષથી જો સિવિલ ની અંદર જોબ કરતી હોય અને આ લોકોના અનુભવ ધરાવતી હોય તો મારું કહેવાનું એક થાય કે આજે આમ જનતાનું શું કે બિચારા પપડીને મરે એનું કારણ છે કે એક જ વાર પપડે એટલે કે એનું પેશન્ટ અંદર છે એ બીવે છે આ બીતાતા અમારે નથી કરવું હવે ગરીબ છે એને કે ઘરે લઈ જાવ હવે ઘરે લઈ જવા જેવું કોઈ કન્ડિશનમાં જ નહોતું તો આ બધા અંદર એમરજન્સી વાળા ડોક્ટર તમામ ડોક્ટર એના ડોક્ટરને સપોર્ટ આપતા હતા એને એમ કે હવે આ તો માછી છે ને પાછી એવી ધમકી આપે સિક્યુરિટીને બોલાવીને કે કાલથી આવડી આ નો જોઈ તો મારું કહેવાનું એટલું થાય છે એ ડોક્ટર મને પગાર ચૂકવે છે મારું કહેવાનું એટલું થાય મને ઈ જવાબ જોઈ અને એને કેમ મોકલી દીધી મારું એક જ છે એને હાજર કરો અહીંયા ગમે ત્યાંથી એને હાજર કરો એને જે તે ડોક્ટર હોય એના બીજા અત્યારના ડોક્ટર સવાર 8 વાગ્યા વાળા આવ્યા એ બોલ કરતા હતા એને સપોર્ટ આપ્યો મારું કહેવાનું એટલું જ થાય છે કે જે પેશન્ટ ને સારવાર ના મળતી હોય ને એ સારવાર મળવી જોઈએ આપણે પંખા દેવા નતા આવતા હું પોતે 8 કલાક
સખત ઉભી રહું છું. ખોલાવજો મારા નામના કેમેરા. આજે સવારે 7 વાગ્યાનો 7 નંબરની એમરજન્સી છે, એમરજન્સી ની ઉપર ડોક્ટર એક હતો, એ નામ નથી આપતા, મને ખબર નથી. હું ઓર્થો ઓપીડી માં છું, નકર મારા ડોક્ટર ની મને ખબર હોય. નામ નથી આપતા. જેન્ટ્સે મારી ઉપર હાથ ઉપાડ્યો, હું ફરિયાદ કરીશ. અંદર કઈ કેમેરા નથી. આ લોકોને કેવું હોય તો સીસીટીવી કેમેરા ખોલાવે, ખોલો મોબાઈલ માં છે. હા, મોબાઈલ છટી લીધા. મારા હાથમાં જો ઘડિયાળ બડિયાળ બધું પડી ગયું છે. અત્યારે એને છે ને ઘર ભેગી કરી દીધી છે. મારું કહેવાનું એટલું થાય છે, તે ડોક્ટર હોય એને હાજર કરે, અને એની એવી કોઈ ઓથોરિટી નથી, તેના ઘરેથી મને પગાર નથી આવતો. એટલે મારું કહેવાનું એમ થાય, જે રાતે પેશન્ટ ગયું ને એ ડોક્ટર અને સિસ્ટર ના બેદરકારીથી ગયું છે રાતે. આ બીજું પેશન્ટ એ મારું જ છે. એટલે હું એમ કઉ છું કે અત્યારે જે પેશન્ટ સારવાર હેઠળ છે એને કાંઈ બી જો તકલીફ થશે એની સંપૂર્ણ જવાબદારી આજના ડોક્ટર, સિસ્ટર અને જે કોઈ હશે એના અંડરમાં એની જવાબદારી રહેશે. મારું કહેવાનું એટલું થાય છે, બીજું કઈ નહીં. અમે 7:30 આસપાસ અહીંયા પહોંચ્યા તો અમે પેલા ઇમરજન્સી વિભાગમાં લઈ ગયા. તો અમે ત્યાંથી ફાઇલ ને એ બધું કઢાવ્યું. તો એ એટલી આમ મોઢામાંથી ફીણ આવી ગયા હતા. ડોક્ટરે ખાલી ફાઇલ જ જોઈ છે અને એ એમ કીધું કે સારું છે, આને ઘરે લઈ જાઓ. અને પછી એને બતાવવાનું કીધું. એને બીમારી અલગ છે ને અમને બીજા વિભાગમાં મોકલે છે, અલગ અલગ વિભાગમાં મોકલ્યા. ત્યાંય મને સરખો જવાબ ન મળ્યો. હું ત્યાં પૂછવા ગયો ને ત્યાં એવું કીધું કે તમારે, મેં એને પૂછ્યું, મેં કીધું મેડમ કીધું અહીંયા આપણે બતાવવાનું છે, બરોબર. તો એ મેડમ ત્યાં માજી બેઠા હતા, એને એવું કીધું કે અહીંયા કઈ સોમવાર લગી કે તમારે બેસવું હોય તો કે સોમવાર લગીને બેસો. મને સરખો જવાબ ન આપ્યો એ માજીએ. અમે અહીંયા લઈ આવ્યા ને તો અમે અંદર લઈ ગયા, બરોબર. મારા મમ્મીને એને ઇમરજન્સી માં કરવું પડે એમ હતું દાખલ. અમે અહીંયા ગયા ને તો એ કઈ પેલા ફાઇલ નહીં લખતા હતા. ફૂલ ઇમરજન્સી હતી. અમે એને કીધું મેડમ ને કે આવી રીતે અમારે હે ઇમરજન્સી. તો એ મેડમ ફાઇલ લખવામાં જ પડ્યા. અમને સરખો જવાબ ના આપ્યો અને અમને કે તમે 5 મિનિટ ઉભા રહ્યો, ઉભું રહેવું જ છે એમ તમારે. ત્યાં કેમેરા નથી, અંદર સીસીટીવી કેમેરા. તો અમે મોબાઈલ કાઢીને વિડીયો બનાવવા લાગ્યા. હું ને એક માસી છે ને બીજા ઈ. તો ઈ મેડમ અને પેલા ડોક્ટર છે ને એ ઝપાઝપી અને આમ મારકુટ ઉપર આવી ગયા, આમ ઝપાઝપીને 2 ઝાપટે મારી લીધી. વિડીયો કે વિડીયો પડ્યો છે મારી પાસે. એમાં અમુક મેડમ એને ડિલીટ કરી નાખ્યા વિડીયો, ફોન મારો જટીને. એ થોડા ઘણા વિડીયો છે મારી પાસે.